विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम पुत्रार्थी लभते पुत्रम मोक्षार्थी लभते गतिम जपेत गणपति स्तोत्रम षड्भिमार फलम लभते अष्टाभ्यो ब्राह्मणेभ्यो लिखितवाय समर्पित तत्सत विधिया भवे सर्वा गणेशस्य प्रसादिता श्रीमन् महागणाधिपतये नमः अभिषेक स्नानं समर्पयामि। हरि वं महा देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर मौली विहारिणी विमले मम मतिरास्ता तव पद कमले शुद्धोदक स्नानं तीर्थोदक स्नानं समर्पयामि। हरि ओं महागणानंत वा गणपति गौ हवामहे प्रियानंत वा प्रियपति गौ हवामहे निधिनंत वा निधिपति गौ हवामहे वसो महम जानामि गर्भतम जासि गर्भतम महा श्रीमन् महागणाधिपतये नमो नमः। हरि वं महा सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे मन्योपपादितं तुभ्यं वाससी प्रतिगृह्यता। चलो भाई दरेक मंडपनी अंदर ब्राह्मणों छे पुरोहित પોતાને મંડપની અંદર કીટ મૂકેલી છે પૂજાની સામગ્રી વિધિની જે કાંઈ તૈયારી કરે ટૂંક સમયની અંદર એકી સાથે લગ્ન વિધિની શુભ શરૂઆત થવાની છે તો પૂર્વ તૈયારી દરેક મંડપની અંદર ભાઈ ભૂદેવો કરી નાખે ઝડપથી। અહીંયા ગણપતિ દાદાની સ્થાપના થાય એટલે એકી સાથે લગ્ન છાપ વધાવવાના છે દરેક મંડપની અંદર। શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાડયમ સુમનોહરમ विलेपनम सुरश्रेष्ठम चंदनम प्रतिगृह्यता अक्षता सुरश्रेष्ठम चंचनमिता सुशोभिता मया निवेदिता भक्तायां गृहाणं परमेश्वर अबिलं च गुलालं च चुवार चंदनमेव च नानाविध प्रकारेण पूजितं परमेश्वर मालयादिनी सुगंधिनी मालदियानि वे प्रभो मया हतानि पूजार्थे पुष्पाणिं प्रतिगृह्यता। बोलो श्री विघ्न हरता गजानंद गणपति महाराज की जय। બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ અમારા દરેક કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય, જીવનમાં દુઃખ દરિદ્રતા કષ્ટ ભય વ્યાધિ પીડામાંથી મુક્તિ મળે, પુણ્યનો ઉદય થાય, સદાન માટે અમે સદકર્મના આવા ધર્મ કાર્ય કરતા રહે એવી ભગવાન અમને शक्ति आपजो एवी प्रार्थना करवानी। वक्रतुंडम महाकार्य सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतिजघ्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। श्रीमन् महागणाधिपतये नमो नमस्कारं नमस्करोमि। એ મને મોટે એની વાંધો નહીં बोलो श्री विघ्न हरता गजानंद गणपति महाराज की जय। ओम जय गणपति देवा प्रभु जय गणपति देवा प्रेमथ की प्रभु तारी गावथ की प्रभु तारी करिए नित सेवा। ओम जय गणपति देवा विघ्नेश्वर वरदायक शंभु सुखदाता प्रभु शंभु सुखदाता प्रथम तमारू पूजन
પ્રથમ તમારું પૂજન કરીએ વિભુદાતા. ઓમ જય ગણપતિ દેવા. શુક્લ ચતુર્થી તિથિ માસ જ ભાદરવો, પ્રભુ માસ જ ભાદરવો. સકલ ભક્તોએ સવે, સકલ ભક્તોએ સવે ઉત્સવ યાદરવો. ઓમ જય ગણપતિ દેવા. ભાવ થકી પ્રભુ તારી આરતી ઉતારું, વાલા આરતી ઉતારું. બેવું કર જોડીને વિનવું, બેવું કર જોડીને વિનવું, કરો સવનું કલ્યાણ. ઓમ જય ગણપતિ દેવા. જય ગજાનંદ જય વિનાયક ગણપતિ રે દાદા. જય ગજાનંદ જય વિનાયક ગણપતિ રે દાદા. માતા પિતાના લાડલા એવા ગણપતિ. જય ગજાનંદ જય વિનાયક ગણપતિ રે દાદા. વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાશે, પ્રભુ જે ભાવે ગાશે. ઉમા વચનના પ્રમાણે, શિવજીના વચન પ્રમાણે સુખ સંપત્તિ થાશે. ઓમ જય ગણપતિ દેવા. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાનમ. સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા. મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્ધ સાર્ધિકે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. નીચે બેસી જાઓ. જલેન શીતલીકરણમ મહા. એક જળની ચમચી આરતી પછી ઉતારવાની. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયનમ. જલે જલે. ભગવાનને આરતી આપવાની. વનસ્પતયો રસોત્પન્નમ ગંધાડયો ગંધ ઉત્તમમ આદર્યમ સર્વદેવાનામ ધૂપોજમ પ્રતિગૃહિતમ ધૂપમ ચ દીપમ દર્શયામિ. તમે આરતી લઈ લો, ભગવાનની આરતી લઈ લો. સ્વ આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. હાથમાં ચોખા રાખી ભગવાન અને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી દેવાની. હરિ હિવમ જગનયન જગનમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથપાન્યાસન્ન. તેહનાકમ મહિમાન સચંત્ર જત્ર પૂર્વે સાધિયા. શાંતિ દેવા ભગવાન શીર્ષોપરી મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનની પહે ક્ષમા માંગવાની. આવાહનમ ન જાનામી, ન જાનામી તવાર્ચનમ પૂજાશ્ચેવમ ન જાનામી. ક્ષમ્યસ્વ પરમેશ્વર. હે ભગવાન, તમારું આહવાન કેમ કરવું, તમારું વિસર્જન કેમ કરવું અમે કાંઈ જાણતા નથી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યત પૂજિત મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ. મેં આજના દિવસે અમને જે કંઈ દ્રવ્યો મળ્યા, જે કંઈ પૂજાની સામગ્રી મળી, એના દ્વારા ભગવાન તમારી આ પૂજા અર્ચના કરી છે, બધું પરિપૂર્ણ માની લેજો. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવ ચ આગત સુખ સંપત્તિએ પુણ્યો વા તવ દર્શનાદ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મજા વા પ્રકૃતિ સ્વભાવાદ. કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. એ ભગવાનના કર્મની અંદર કાંઈક ક્ષતિ રહેતી હોય, કાંઈક કચાશ કાંઈક ખામી રહેતી હોય તો મને ક્ષમા આપજો. આજના દિવસે આ
તમામે તમામ નવ દંપતીઓ છે વિવાહ સંસ્કારથી જોડાય, લગ્ન ગ્રંથિથી અને કાયમને માટે આ તમામ વરઘોડિયાનું જીવન છે એ મંગલમય બને એવી ભગવાન કૃપા કરી અને આશીર્વાદ આપવા વાળા બનજો. ક્ષમાપન પૂર્વક નમસ્કારો મે. ચાલો ભાઈ, ગણપતિ દાદાની સ્થાપના થઈ ચૂકી છે અને ટૂંક સમયની અંદર આપણે દરેક મંડપની અંદર લગ્ન વિધિની શરૂઆત પણ થશે. રસ્તાની અંદર ભાઈ કોઈ વચ્ચે ઊભા ન રહેતા ખાસ બધાને વિનંતી છે. પીપા પાપ ન કીજીયો તો પુણ્ય કિયાસો બાર. આપણે સદકર્મ ધર્મ કાર્ય ન કરીએ તો કાંઈ નહીં, પણ સાહેબ કોઈને નડતેરૂપ થાય ને એવું આપણાથી વર્તન પણ ન હોવું જોઈએ. એટલે ખાસ આજના દિવસે આ તો ગંગાનો પ્રવાહ છે સાહેબ. તોરલ કઈ રતને સાયર ઉમીટો અને રતન તણાતા જાય કરમ હીણા માનવીને શંખલા ખોબલે ભરાય. ઘડીક ગંગાજી છે સાહેબ, એટલે આપણે સહકાર આપવાનો છે. આજના દિવસે એવું એક ભગીરથ કાર્ય સાહેબ, એમનામ નથી થતું, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. એમ આ એક જે આવું સદકર્મ છે, ધર્મ કાર્ય, એની અંદર સાહેબ સહકાર આપવાનો છે આપણે બધા. એટલે રસ્તાની અંદર જે ઉભેલા લોકો છે ખાસ બધા પોતપોતાના મંડપે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. વચ્ચે કોઈ ઉભા ન રહે. બે બાજુનો સ્ટેજ સુધીનો જે માર્ગ છે, જે હમણાં ટૂંક સમય